પાલનપુરના ગણેશપુરા બહુચર માતા મંદિર નજીક 8 દબાણો પર બુલડોઝર। ગણેશપુરા વિસ્તારમાં આવેલા 8 રહેણાંક મકાનો પર ફર્યું બુલડોઝર। 8 પરિવારના આશરો છીનવાતા પરિવારો બન્યા બેહાલ। નોટિસ 10 તારીખની આપી હોવા છતાં અચાનક ટીમ પહોંચી દબાણ દૂર કરતી હોવાના આક્ષેપ। પાલિકાની દબાણ ટીમે પહોંચી મકાનો તોડવાની કામગીરી હાથ ધરતા પરિવારોમાં મચી રોકકળ। જ્યાં સુધી તંત્ર અમને વૈકલ્પિક વ્યવસ્થા અથવા અન્ય જગ્યા નહીં ફાળવે ત્યાં સુધી આ જગ્યા નહીં છોડવાની સ્થાનિકોએ ઉચ્ચારી ચીમકી। પાલિકાની દબાણ ટીમ પોલીસ કાફલા સાથે પહોંચી દબાણ હટાવાયા। सरकार जो जी सरकार पैसा नहीं दई जी गरीबोनी नहीं गरीबोनी आय ना लेवाय सरकार ना हमें नहीं नड़ता हमें नगरपालिका ने नहीं नड़ता तो ये हाल सरकार गरीबों ने बद्धा घर पड़ावे। जब हम तो सरकार के हमें गरीबों नहीं सरकार ने वोट लेवो એટલે ઘેર ઘેર પગે પડવા આવે કે અમન વોટ આલો અમે તમારું લોપ કરજો હવે જો જી સરકાર પૈસા કાઢાય સરકારે જમ આટલી વસ્તી અમારો હોજવેડ અમારી ગાયો એ બધું લઈને અમારે જાવું જ છો હાલ અમારે રહેવા જગ્યા આલો ને તો આ જગ્યા અમે આજે નહીં છોડો કાલે આ જગ્યા નહીં છોડીએ ભલે તમારે પાડી જાવું હોય તો જતા રહો અમે તંબુ તોડી હોય રહો એમ નહીં મારી ભૂમિકા બેન લોકો ચો જાઓ અમારા બાળ બચ્ચા બબે 3 મહિનાના છે એ લાઈન ચો જાઓ અને તારીખ 10 તારીખની કીધી હતી અને આજ ના ચમાયા અમને નોટિસ કાલ જતા તે 10 તારીખે અમે આવશે તો એને કીધું કે આ જગ્યા ખાલી કરો પેલો આ રોડનું નડતું હતું તે અમે હાથે સંડાસ બાથરૂમ નાવાના ટોકો બધું અમે હાથે તોડ્યું તોય સાહેબ આજ તારીખ વણા ચોથી આવ્યા તો હવે સરકાર છે મા બાપ છે હવે અમે અમને કહો તો જમી આલો અમને કોક રહેવા આલો તો અમે જામનગર અમે તમારે તંબુ તોડીને જગ્યા તો નહીં જ છોડો અમે કોઈ તંબુ તોડીને દે છે ઘર નહીં બનાવવા સિવાય જ કઈ રીતે અમે નોટિસ હોય તો આવી આજ તો નોટિસ જ નહીં આપ્યું નહીં કે 10 તારીખે એને ઓર્ડર આવ્યો હતો કે તમે તમારે નડતું હોય એ કાઢી નાખજો તો અમે કાઢી નાખશું તો હવે અમે ચો જાઓ સરકાર છે મા બાપ છે સરકાર રાહત આલે છે ઘર કરવા આલે છે અને પાડવા આવે છે અમે દબેડમાં ટુકડા બોમણા મોય નથી અમે સરકારના મોય છે તો આ સરકારનું નથી આવ્યું આ મ્યુનિસિપાલિટીનું નહીં આવ્યા રૂપિયા ખવડાવી જાય રાચોરાજ સાહેબ અને અત્યારે પાડવા આવ્યા। શું નામ તમારું? મારું નામ રૂખીબેન।